જી હા, સિટી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016માં એક રેપનો ગુનો દાખલ થયેલો. તે પૈકી 4 આરોપી હતા. પોલીસની મહામહેનતથી એક આરોપીને મધ્યપ્રદેશથી ધોરણસર લઈ આવવામાં આવે છે, અટક કરવામાં આવે છે અને 2 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે, કારણ કે બીજા આરોપીઓ પકડવાના બાકી છે. આ આરોપીનું નામ છે શાંતુ ઇલુનીનામા કરીને, જેની ઉંમર વર્ષ અંદાજિત 40 વર્ષની છે. રિમાન્ડની કસ્ટડી દરમિયાન સિટી પોલીસ સ્ટેશન લોકઅપમાં છે. વહેલી સવારે મતલબ દિવસ ઉગ્યાની આસપાસ આ આરોપી કદાચ મને એના ઇન્ટ્રોગેશનમાં એવું લાગે છે કે મેન્ટલી થોડું સાયકોલોજીકલી અપસેટ હશે. આવા કારણોસર એમણે જે ઓઢવાની ચાદર છે એમાંથી એક ચીરો ફાડી અને ગળે ગાંઠ મારી અને કોશિશ કરેલી છે. પરંતુ હાજરના પીએસઓની મદદના માણસોની સમય સૂચકતા વાપરતા એને ખબર પડી ગઈ કે આરોપીની કંઈક અંદર કસ્ટડીમાં મુવમેન્ટ છે. સફાળા જાગી જઈ અને આ પીએસઓએ જોયું તો ભાઈની કંઈક કોશિશ ચાલુ હતી. દરમિયાન લોકઅપ ખોલી અને ગળે બાંધેલું જે કાપડનું પટ્ટી છે એને ઝડપથી ખેંચી અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે. સર, પોલીસ ચોપડે આની શું નોંધ થઈ? કારણ કે એફઆઈઆર પડી છે તો સ્ટેશન ડાયરીમાં કેવી કોઈ નોંધ કરવામાં આવી? બિલકુલ, જ્યારે આવી ઘટના બને છે, કસ્ટડીનો આરોપી છે, જ્યુડિશિયલ કસ્ટડી છે, 2 દિવસના રિમાન્ડ છે, તમામ જિમ્મેદારી તક અમલદારની હોય છે. આ દરમિયાન નામદાર કોર્ટને રિપોર્ટ કર્યો છે. નંબર 2 કે સૌથી પહેલા પોલીસ એક્શન લેતા પહેલા માણસને બચાવવું એ સૌથી પ્રાઇમ અને ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આ કારણોસર એમને એસએસજી હોસ્પિટલમાં હાલ પણ સારવાર હેઠળ છે. એટલે પ્રથમ સારવાર, ત્યાર પછી એની એમએલસીના ભાગરૂપે એમની તપાસ થશે. જો અન્ય કોઈ કારણો હશે તો ગુનો દાખલ થશે. અધરવાઇઝ જે એટેમ્પ્ટ ટુ સુસાઇડ છે એ નામદાર સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 21 હેઠળ કે જ્યારે માણસ આપઘાત કરે છે, ચિંતામાં હોય છે, દુઃખ સહન કરે છે અને પછી આઈપીસી 309 મુજબ જે ગુનાઓ દાખલ થતા એ ખરેખર નહીં થવા જોઈએ એવા કારણોસર નવા લોમાં 1/7/2024થી જે લો રિફોર્મ થયા એની અંદર આ 309 નંબરની કલમને રદ ગણવામાં આવે છે. સર, તમારો પીઆઈ જે છે સેકન્ડ યર તો હજુ એવું કહી રહ્યા છે કે મારી પાસે સીસીટીવી છે, મોઢે રૂમાલ બાંધીને જઈ રહ્યો છે અને આવો કોઈ પ્રયાસ જ નથી કર્યો. તો હકીકત શું છે? હકીકત જ છે જે આપ કહો છો, એમને સુસાઇડનો એટેમ્પ્ટ કરેલો છે. નિયમો અનુસાર અમારી આ લોકઅપમાં એક ચાદર હોય છે ઓઢવાની, એક ગાદલું હોય છે, પીવાનું પાણી હોય છે. જનરલી ઘણા કેસોમાં ઉપર હૂક હોય છે, હૂકમાં લટકી જાય. વિન્ડો હોય તો વિન્ડાના સળિયામાં કંઈ ને કંઈ દોરી લટકાવે, પટ્ટો લટકાવે. પરંતુ આ કેસમાં જે ઓઢવાની ચાદર છે, ચાદરનો એક ચીરો પાડી અને એની પટ્ટી બનાવી અને લટકવાના બદલે ગળે ગાંઠ મારી અને બંને હાથથી ખેંચી અને એમની કોશિશ કરેલી એ વાસ્તવિકતા છે. પણ પોલીસની સમય સૂચકતાના કારણે કોઈ અઘટિત ઘટના બનવા પામેલી નથી. સર, કોઈની બેદરકારી દેખાય છે? બિલકુલ નહીં. જો બેદરકારી હોત તો કંઈક પરિણામ અલગ આવ્યું હોત. પણ આ ઇસમ જે છે, મારી ડૉક્ટર સાથે જે ડિસ્કશન થઈ છે એ મુજબ માણસ થોડો સાયકિક છે અને કદાચ ઘરની ચિંતા હોય, અલગ બીજા કારણો બી હોય અને આવા કારણોસર એમણે આ એટેમ્પ્ટ કર્યો હોય છે. સર, એક સવાલ એવું છે, ડોક્ટર એવું કહે છે કે પોલીસ જે એફઆઈઆર નોંધ પડી છે એને ક્યાંક પલટાવવા માટે દબાણ કરી રહી છે. બિલકુલ નહીં, ના બિલકુલ નહીં. જો કોઈ કદાચ દબાણ કરે તો ડૉક્ટરની જિમ્મેદારી છે કે પેશન્ટ આવ્યું છે, પેશન્ટને શું ઈજા છે, શું તકલીફ છે એ મુજબ જ એમની નોટ તૈયાર થશે અને અમારા પાસે જે કંઈ સર્ટિફિકેટ આવશે એઝ પર લો આવશે. કદાચ પોલીસે એવું પૂછવું હોય કે સર એમાં કોઈ માર્ક હોય તો લખજો, કોઈ ઈજાના નિશાનો હોય અથવા આવો પ્રયત્ન કર્યો હોય તો આપ અમને એવું સર્ટિફિકેટ આપજો. એવા પ્રયત્નો ચોક્કસ થયા હોય અને ઇટ્સ એ પાર્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન. જ્યાં સુધી કન્વર્ઝેશન ન થાય, આપસમાં ડિસ્કશન ન થાય કે આ ઘટના કેવી છે, ડૉક્ટર એક એક્સપર્ટ છે અને એક્સપર્ટના હિસાબે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરે આટલું પૂછવું ઇટ્સ એ રિક્વાયર્ડ ઇન ધ ગુડવિલ ફોર ધ ઇન્વેસ્ટિગેશન. સર, પોલીસ રિમાન્ડ એ કર્યું છે, આપણે લાગે છે કે વધારે પડતા રિમાન્ડને કારણે કદાચ પોલીસે માર માર્યો હોય ને એનાથી બીજેને એક પણ ઈજા, માનસિક કે શારીરિક ટોર્ચરિંગ પોલીસ દ્વારા આચરવામાં આવેલું નથી. અન્યથા જો કંઈ એવું ટોર્ચરિંગ હોય માનસિક કે શારીરિક તો ચોક્કસ સર્ટિફિકેટ અથવા તો મેડિકલ રિપોર્ટમાં આવશે. નંબર 2 કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એવરી 24 કલાકે
એવરી 24 અવર્સમાં કોઈ પણ આરોપીનું એક વખત મેડિકલ આવશ્યક છે, જેનું મેડિકલ આગલા દિવસે સાંજે એક વખત એમનું મેડિકલ ચેકઅપ ઓલરેડી થઈ ચૂકેલું છે. એમાં પણ કોઈ ઈજાના નિશાનો નથી અને કોઈ એવા અને આ તો ડિટેક્ટ છે. આમાં બીજું વિશેષ કંઈ ટોર્ચ કરવાને સપોઝ કંઈ રિકવર કરવું હોય, મુદ્દામાલ છે, કોઈ અન્ય ચીજ વસ્તુ છે, કોઈ પુરાવા રિકવર કરવા હોય તો પોલીસ કદાચ આપણે એવું સમજી શકીએ કે કંઈનું કંઈ પ્રેશર કરે. આમાં તો ફિક્સ જ છે, એફઆઈઆરમાં નામ છે, ઘણા સમયથી નાચતો ફરતો છે. સરની સૂચના મુજબ આ નાચતા ફરતા પકડવા એના ભાગરૂપે આને એમાં મારો પણ સહયોગ છે આ ભાઈને પકડવામાં, પણ ધોરણસરની કાર્યવાહી પોલીસે ચોક્કસ કરી છે. સર આ રીતે નબળી ઇટ્સ એ ટાઈપ મોર ટાઈમ. તાત્કાલિક 2 મિનિટ 5 મિનિટમાં ખબર નહીં પડે, ખુદ પોલીસને બી નહીં ખબર હોય કે માનસિક રીતે વીક છે. જ્યારે ડોક્ટર સાથે આ બાબતનું ડિસ્કશન થાય છે, કન્વર્ઝેશન થાય છે, પૂછપરછ થાય છે, ત્યારે એવું ખુલવા પામે છે કે માનસિક થોડા વીક છે યા તો અપસેટ છે.